તો નજર કરીએ વડોદરા ઉપર તો વડોદરા શહેરમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા હરણી બોટ દુર્ઘટનાના પીડિતોને ન્યાય મળે તે હેતુથી ગાંધીનગર ગૃહ ખાતે ધરણા કાર્યક્રમ યોજવાનું નિર્ધારિત કરેલ હતું, પરંતુ પોલીસે આ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ શહેર પ્રમુખ ઋત્વિજ જોશી સહિત 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી। ત્યારે મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા સહિતના આગેવાનોની પણ અટકાયત કરવામાં આવી હતી। આ ઘટના બાદ શહેર કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસે જે રીતે કાર્યવાહી કરી તે અંગે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। આ સાથે જ હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ આ મુદ્દે આગળ શું પગલાં ભરે છે। રાજ્યના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય, હરણી બોટકાંડમાં જે 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે 2 પેરેન્ટ્સ, જે 2 નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં, હરણી બોટ કાંડમાં, અને એમના માતાઓ જ્યારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને ખખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો, અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રીના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરાની પોલીસે એ બહેનોના મોઢા દબાવ્યા। એ બહેનોને તેથી ગુનેગારોની જેમ લઈ ગયા, ક્રાઇમ બ્રાન્ચમાં 3-3 કલાક ગોંધી રાખ્યા। અને અગાઉ પણ આ વડોદરા શહેરમાં સમા વિસ્તારની માતાઓ બહેનો જ્યારે એમના ઘરમાં 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે